ધોરાજીના ચાપાધર વિસ્તારના લોકોને નગરપાલિકા વિસ્તારમાં સામેલ કરાયાની સનદ અર્પણ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ બન્યા બાદ ડેમ વિસ્તારમાં ડૂબમાં આવેલા મકાન ધારકોએ ચાપાધર વિસ્તારમાં વસવાટ કર્યો હતો, ત્યારે 85 જેટલા પરિવારને સનદ આપી અને ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યા છે। ત્યારે આ સનદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે 85 જેટલા પરિવારોને આપવામાં આવી હતી। ત્યારે સનદ આપ્યાની સાથે તેઓને પીવાના પાણી અને રસ્તા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ મળશે તેવું પણ કેબિનેટ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના ભૂખી એટલે ચાપાતર એટલે હવે એ ધોરાજીનો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે। 1996માં ભાદર 2 ડેમની શરૂઆત થઈ અને 2003ની અંદર આ ડેમ પૂર્ણ થયો। આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાયેલી, પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે 21 વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા। આ સનદમાં સુધારો થાય, એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતાઓ ઊભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતા પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી, એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા। રાજ્ય સરકારના અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે, એને બરાબર ધ્યાનમાં રાખીને આ સનદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી એટલે ચાપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને આ સુધારા સાથે સનદો આપીને લગભગ 85 જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે, સુવિધા મળે એ રીતની આજે માનનીય ધારાસભ્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે। આજરોજ ધોરાજી તાલુકાના ભૂખી ગામના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારને 21 વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે તે વખતે ભાદર 2 સિંચાઈ યોજનાનો ડેમ બન્યો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી, ભૂલ ભરેલી સનદ હતી, એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી શહેર નગરપાલિકાનો હતો, લખેલું હતું ભૂખી, તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોને આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી, તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર શ્રી જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નોથી પ્રશાસન, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે નવી સનદનો વિતરણનો કાર્યક્રમ થયો। આજરોજ હું રાજ્યના માનનીય લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનું છું। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાજીનો પણ હું આભાર માનું છું કે આ જે સૂત્ર છે ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૂત્ર છે, જ્યાં માનવી ત્યાં સુવિધા, એ સૂત્ર આધારિત આ કાર્ય સંપન્ન થયું છે। કોઈ પણ વિસ્તાર હોય, વંચિત વિસ્તાર હોય, ત્યાં આ પ્રકારે કોઈ પ્રશ્ન હોય તો તમામે તમામ છેવાડાના વિસ્તાર સુધી લોકોને તમામ સુવિધા મળે એના માટે સદાય રાજ્ય સરકાર તત્પર રહે છે અને એના અનુસંધાને આ કાર્ય સમય લાગ્યો છે પણ આજે સંપન્ન થયું છે। હવે આ વિસ્તારના લોકોને ધોરાજી નગરપાલિકાની જે ગટર, રસ્તા, લાઇટ વગેરે બધી સુવિધા મળવા પાત્ર થાય અને એની તાત્કાલિક કાર્યવાહી થાય એના માટે મેં નગરપાલિકાને અને એના વહીવટદાર લીજા સાહેબને પણ રજૂઆત કરી છે।